ગણેશ ચતુર્થી એક એવો તહેવાર છે જે દરેકના હૃદયમાં ખુશી અને ઉત્સાહ ભરી દે છે। આ દિવસોમાં ગણેશજીની સ્થાપના અને વિસર્જનની પ્રક્રિયામાં આપણે અજાણતા પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ, પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને તેઓ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપના તરફ વળી રહ્યા છે। પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી અને કેમિકલ રંગોથી બનેલી મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી, જેનાથી જળચર પ્રાણીઓ અને પાણીની ગુણવત્તા પર ગંભીર અસર થાય છે। આના બદલે શુદ્ધ માટીમાંથી બનેલી મૂર્તિઓ પરંપરા અને પર્યાવરણ બંનેને સાચવે છે। આજે આનંદ, આજ ઉછળન, આજ આંખોમાં સલણો ને સખી અમા ગણે આજે કંચન વર્ષો નહીં। આજે અમે આવ્યા છીએ આ ગણપતિની ખરીદી માટે। અહીંયા ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીમાંથી બનાવવામાં આવે છે ગણપતિ, અને માટીના ગણપતિનો ઉપયોગ એટલા માટે કરવો કે તમે એનું રિસાયકલ કરી શકો। પર્યાવરણમાં જે પ્રદૂષણ થાય છે, પીઓપીની મૂર્તિઓ હોય તો આમ તેમ ફરતી હોય છે, તમે આ મૂર્તિનો ઉપયોગ કરશો તો આવું કંઈ થાય નહીં, કારણ આ ઇકો ફ્રેન્ડલી છે, એકદમ માટીમાંથી બનાવવામાં આવેલી છે અને શુદ્ધ માટી છે, આમાં કશું ભેળસૂળ છે નહીં। એટલે મારો તમને આગ્રહ છે, તમે તમામ ગણેશ ભક્તોને મારો આગ્રહ છે કે તમે બધા પણ માટીના ગણપતિ વસાવો અને આની પૂજા કરો, જેથી કરીને પર્યાવરણનું પ્રદૂષણ ના થાય અને આપણા ધર્મની, સનાતન ધર્મની જે આસ્થા છે એ જળવાઈ રહે। કારણ પીઓપીની મૂર્તિ લઈ જશો તો આજે નહીં કાલે તમને ક્યાંક ને ક્યાંક રઝળતી જોવા મળશે, એટલે એવું ના થાય એટલા માટે આ બધા માટીની ગણપતિ વસાવો એવી પ્રાર્થના। જય ગણેશ। માટીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ભળી જાય છે અને પ્રદૂષણ ફેલાવતી નથી। બીજ ગણેશ એ જીવનનો સંદેશ। આજના સમયમાં બીજ ગણેશનો વિચાર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે। આ મૂર્તિઓમાં માટીની સાથે જુદા જુદા છોડના બીજ નાખવામાં આવે છે। વિસર્જન પછી આ મૂર્તિઓ કુંડામાં વાવવામાં આવે છે, જ્યાંથી એક નવો છોડ ઉગે છે। આ ગણપતિ માત્ર પૂજા પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ જીવન અને પ્રકૃતિનો સંદેશો પણ આપે છે। ઘરમાં જ વિસર્જન કરો, નદી તળાવોને બચાવો। ઘણા લોકો હવે નદી કે તળાવમાં વિસર્જન કરવાના બદલે ઘરે જ એક મોટા વાસણમાં गणपतिजीનું विसर्जन करे छे। मैं यहाँ पे आद्यावस्ती हूँ और मैं यहाँ पे 13 साल से यहाँ पे गणपति बैठाती हूँ। यहाँ पे मिट्टी के हमको क्यों गणपति बैठाना चाहिए? मिट्टी के जो गणपति होते हैं वो हम लोग घर पे विसर्जित भी कर सकते हैं और पर्यावरण की बहुत रक्षा करते हैं। वो जैसे जो मिट्टी के होते हैं गणपति, वो पानी में जो हम लोग जब विसर्जन करते हैं उनके, तो हम लोग वो विसर्जित आसानी से हो जाते हैं। उनकी जो मिट्टी बचती है वो हम लोग फिर बाद में जो गमले होते हैं उसमें भी डाल सकते हैं। तो इसके लिए हमको मिट्टी के गणपति रखने चाहिए और पर्यावरण की रक्षा के लिए एक कदम और आगे बढ़ाते हैं। આ પાણીનો ઉપયોગ પછી છોડને સિંચવામાં આવે છે। આનાથી નદીઓ અને તળાવોનું પ્રદૂષણ અટકાવી શકાય છે અને ગણપતિ બાપાની વિદાય પણ ભાવનાત્મક અને સકારાત્મક રીતે થાય છે। આ ઇકો ફ્રેન્ડલી અભિગમ એ માત્ર એક ટ્રેન્ડ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીનું પ્રતિબિંબ છે। આ રીતે ગણેશ ચતુર્થી મનાવવાથી આપણે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેનું સન્માન કરી શકીએ છીએ। ગણપતિ બાપ્પા મોર્યા, પૂર્ચા વર્ષી લવકર્યા।